નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો જો અહીંયા તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો કે આપણે એ કચ્છ જિલ્લાની અંદર મિત્રો માંડવી છે, માંડવી તાલુકો અને માંડવી તાલુકાના ગોધરા અંબેધામ છે મિત્રો, ત્યાં આપણે પહોંચી ગયા છે। આ એની એલઈડી સ્ક્રીન છે મિત્રો અને ત્યાં આ રીતનું તમને જોવા મળતું હશે ત્યાં। અને મિત્રો ખાસ તમને જાણકારી આપી દઉં કે આ ગોધરા જે છે, તમે જ્યારે કચ્છની અંદર ફરવા માટે જાઓ છો તો ત્યાં તમારે રાત્રિ રોકાણ માટેની બેસ્ટ જગ્યા છે મિત્રો। અને ગોધરા અંબેધામ તરીકે ઓળખવામાં આવે છે। તમને ત્યાં તમામ પ્રકારના રૂમ અવેલેબલ છે, એસીથી માંડીને બીજા સાદા રૂમ, અને તમારે જો ત્યાં ન રહેવું હોય તો બહાર ગાડલા, એ બધી વ્યવસ્થા તમને ત્યાં જોવા મળશે। તો આ રીતનું કંઈક આપણને ત્યાં અંબેધામની અંદર આ ગોધરા જોવા મળે છે। અને મિત્રો ત્યાં કૂપનથી તમે ભોજન પણ લઈ શકો છો, તો એ કૂપન ત્યાં અવેલેબલ છે, એટલે રહેવાનું અને જમવાનું બંને આ ગોધરાની અંદર થઈ જાય એવું છે મિત્રો। તો આપ ચોક્કસથી અહીંયા આવી શકો છો। અને મિત્રો પરિસર બહુ મોટું છે, તમારે પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ ત્યાં થઈ જશે। અને મિત્રો આવું બધું ત્યાં જોવાનું છે, જો તમને બતાવું છું, આવી બધી રિપ્લિકા ત્યાં મૂકેલી છે। ખાસ કરીને જે સમાજ જીવન, જે ગામડાનું જીવન જો અહીંયા આપણને બતાવવામાં આવેલું છે કે ગામડામાં લોકો કઈ રીતના રહેતા હોય છે, એ બધું તમને અહીંયા જોવા મળે છે। જો અહીંયા બેઠેલા છે બધા, તો આ રીતના મિત્રો ઘણા બધા એ ત્યાં તમને અંદર એ આવી રીતે બધી રિપ્લિકા ત્યાં મૂકેલી તમને જોવા મળશે। એ બધા કાચની અંદર ગોઠવેલું છે મિત્રો આ બધું, અને તમારે એ ત્યાંથી જોઈને આગળ વધવાનું હોય છે। અને સરસ મજાની માહિતી મિત્રો અંદર આપેલી આપણને જોવા મળે છે। જો આ પ્રાચીન સમયની જે આપણને બધી જોવા મળે છે, જો અહીંયા સાસુ સસરાની આખી વાત કરેલી છે, એ તમામ સામાજિક પ્રસંગોને પણ મિત્રો આની અંદર વણી લેવામાં આવ્યા છે। સામાજિક, ધાર્મિક, આ બધું જ તમને જોવા મળશે। તો આ રીતનું આ અંબેધામની અંદર ખાસ જોવા મળે છે મિત્રો, તો ચોક્કસથી આપ અહીંયા પધારી શકો છો। અને જો આ આખું મહેલ ટાઈપનું બનાવેલું છે મિત્રો, અને આ દવાખાનું છે, જો મિત્રો અહીંયા તમને આખું દવાખાનું જોવા મળે છે, એ પણ આપ અહીંયા જોઈ શકો છો। જો અહીંયા એ મુક્તિધામ બતાવેલું છે, અને અહીંયા જો આપણને એ ગામડાનું ચિત્ર છે મિત્રો, જો એ પણ અહીંયા જોઈ શકો છો। તો આવી રીતના બધા ત્યાં તમને એ બતાવવામાં આવેલા જોવા મળશે। જો અહીંયા મહાવીર સ્વામી, અને અહીંયા આપણને એ ગરીબ નવાઝ અજમેરની દરગાહ આપણને એ પણ બતાવેલી છે। તો મિત્રો તમામ ધર્મોને પણ અહીંયા આવરી લેવામાં આવેલા છે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, તમામ ધર્મોના અહીંયા તમને એ જોવા મળે છે। તો જો અહીંયા પણ આપણને એ એક જોવા મળે છે, એ પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો। ખૂબ મોટું જોવાનું છે। જો મેં નમો સિદ્ધાણા, એટલે મિત્રો બૌદ્ધ, પછી જૈન ધર્મ, એ તમામ ધર્મો જે છે એને આવરી લીધેલા છે। નમો હરિહણતા, એટલે કે અહીંયા જૈન ધર્મના આ બધા તમને ત્યાં કરો, અને એની અંદર બધું એ કઈ રીતનું હોય છે બધું તમને ત્યાં જોવા મળે છે। તો જો બહુ મોટા પરિસરની અંદર ફેલાયેલું છે મિત્રો, અને ઘણા બધા આવા તો ઘણા બધા ત્યાં લગભગ 500થી 1000 જેવા આ રીતના તમને અલગ અલગ કબાટ જોવા મળશે। અને કબાટની અંદર આ તમને લાઇટ હોય, અને એની અંદર આ બધું તમને નીચે લખેલું પણ હોય છે મિત્રો કે આ શેનું અંદર બતાવવામાં આવેલું છે। બધું નીચે તમે વાંચતા જવાનું હોય છે અને આગળ વધતું જવાનું હોય છે। તો જો આ રીતના આખું નીચે તમે વાંચશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ શેના વિશેની વાત કરેલી છે। મિત્રો એટલું જબરદસ્ત ત્યાં બનાવેલું છે કે આપણી સામે જ એ હોય એવું આપણને લાગે છે, અને લાઇટિંગ પણ બહુ જ સરસ મજાનું બતાવેલું છે। તો જો અહીંયા આપણને હિન્દુ ધર્મના પણ એ બતાવેલા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો રામાયણ અને મહાભારતને લગતા પણ એની અંદર કેટલાક એ આપણને ત્યાં મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો। જો અહીંયા મહાવીર સ્વામીનું એ બાળપણનું એ અહીંયા જોવા મળે છે। તો આ રીતના બહુ મોટું છે મિત્રો, અને ખાસ બધું તમે જોતા લગભગ કલાક 2 કલાક જેટલો સમય અહીંયા લાગી શકે છે। તો જો આ રીતનું
આખું એ ત્યાં છે, પણ તમે ખાસ શાંતિથી જોશો અને વાંચશો. અહીંયા તો જો મિત્રો, અહીંયા આપણને ગિરનાર પર્વત જેવું બનાવેલું છે, અને જેની અંદર આપણને તમામ જે દેવીઓ છે એમના અહીંયા એ મૂર્તિઓ મૂકેલી આપણને જોવા મળે છે. અંબેમાંથી માંડીને એ તમામ જે આપણા 52 શક્તિપીઠો છે મિત્રો, એ રીતના જો અહીંયા શૈલપુત્રી આપણને જોવા મળે છે, જે આપણને 9 નોરતાની અંદર હોય છે. એ 9 અહીંયા જોવા મળે છે. બીજા બ્રહ્મચારિણી એ તમે અહીંયા જોઈ શકો છો. જો અહીંયા અંબે માતાજી આપણને એ જે ચંદ્રઘંટા એ આપણને જોવા મળે છે. અને જો અહીંયા ત્યાર પછી આપણે જોઈએ તો ઉપર કૂપાણ્યા એ પણ આપણને મૂકેલા છે. જો એ બધાની મૂર્તિ અહીંયા મૂકેલી છે મિત્રો, 9 અહીંયા અંબેમાં છે મિત્રો. જો અહીંયા વચ્ચે જે છે અંબેમાં એ આપણને જોવા મળે છે. જો અહીંયા એ રીતના અહીંયા જો એ 9 ટૂંકમાં કાળ રાત્રિ, બરાબર, એ રીતના આપણને 9 નોરતાના અહીંયા જે માતાજીના છે મહાગૌરી, જો અહીંયા એ રીતના તમને જોવા મળશે આ પર્વતની અંદર. એ રીતનું મિત્રો અહીંયા બનાવેલું છે. સિદ્ધાદાત્રી છે. જો આ રીતનો આખો પર્વત ત્યાં બનાવેલો છે, અને ત્યાં તમારે ઉપર એ જવાનું હોય છે અને એમના દર્શન કરવાના હોય છે. તો અહીંયા પણ આપ ચોક્કસથી જજો અને એમના દર્શન તમે અહીંયા કરી શકો છો. જો દૂરથી આ રીતનો કંઈક લાગે છે, અને નીચે ગિરનાર પર્વત પણ લખેલું છે મિત્રો. તો એની અંદર જ છે મિત્રો, અંબેધામની અંદર જ. તો જો મિત્રો, અહીંયા આપણને વૈષ્ણોદેવી પર્વત એ બનાવેલો જોવા મળે છે. તો આ રીતનું તમે આ ગોધરા અંબેધામ મંદિરની અંદર જ છે. જો આ રીતનું આખું ત્યાં એ ગુફા બનાવેલી છે, જેની અંદર તમારે જવાનું હોય છે. તો તમે ગુફાની અંદર જશો તો ત્યાં પણ તમને આ રીતના અલગ અલગ એ જોવા મળશે. જો અહીંયા છે એ બધા મંદિરો અને બધું અંદર બનાવેલું છે. જો અહીંયા એ આ રીતનું આખું અંદર એ તમને જોવા મળે છે. જો અહીંયા શિવજીની એ વાત અહીંયા લખેલી જોવા મળે છે, પણ તમે જોઈ શકો છો. અહીંયા જો અહીંયા પણ શિવજીનું આપણને એ આપેલું છે. તો મિત્રો, આખી અંદર ગુફા છે, ટનલ જેવું છે મિત્રો, અને ટનલની અંદરથી તમારે એ આગળ જવાનું હોય છે. જો અહીંયા નારદનું આખું એ વાત અહીંયા લખેલી આપણને જોવા મળે છે મિત્રો. નીચે લખેલું હોય છે, એટલે તમે એ ત્યાંથી વાંચી શકો છો કે આખો પ્રસંગ ત્યાં શું વર્ણવવામાં આવેલો છે. તમે એ નીચેથી જોઈ શકો છો અને તે વાંચી શકો છો. જો અને અંદર મિત્રો તમને બિલકુલ ગરમી નહીં થાય એવું એ બનાવેલું છે, અને લાઇટિંગ પણ કરેલું છે. તો આખું એ રીતના તમને અંદર જોવા મળે છે. જો અહીંયા પણ એ માતાજીનું અહીંયા જોવા મળે છે, એ પણ તમે જોઈ શકો છો. અન્નપૂર્ણા દેવીનું અહીંયા એ આપેલું છે. શિવજી એમની પાસેથી એ અન્ન માંગે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ બધું ગોધરા અંબેધામની અંદર જ છે. આ બધાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ તમે જ્યારે અહીંયા આવો છો તો આ બધુંની મુલાકાત તમે લઈ શકો છો, અને પછી તમે આગળ વધજો, કારણ કે ઘણું મોટું પરિસર છે અને એની અંદર આ બધું જોવાલાયક છે મિત્રો. તો ખાસ એ બધું આપ જોઈને એ આગળ જઈ શકો છો. ખાલી રાત્રે રોકાણ માટે આવતા નહીં, પરંતુ આમાંથી તમને ઘણું બધું જાણવા, માણવા અને શીખવા મળશે. એ બધું તમે અહીંયા જોઈ શકો છો. તો જો આ રીતના અંદર જો અહીંયા હનુમાનજી પણ એમની મૂર્તિ જોવા મળે છે. અહીંયા ગજાનંદ ગણપતિની મૂર્તિ પણ જોવા મળે છે, અને અહીંયા આપણને એ અલગ અલગ મૂર્તિઓ મિત્રો અંદર મૂકેલી છે, અને આ બધા એ મૂકેલા તમને અંદર જોવા મળશે. પર્વત પણ બહુ મોટો બનાવેલો છે મિત્રો, અને બધું તમારે ત્યાં પણ ફરીને બહાર એ નીકળવાનું હોય છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો એ રીતનું આખું મૂકેલું જોવા મળે છે. જે દેવોને પ્રસન્ન કરવા માટે જો અહીંયા એ પણ જોવા મળે છે અહીંયા. તો જો આ રીતના મિત્રો, રામાયણને લગતા પ્રસંગો અને મહાભારતને લગતા પ્રસંગો અને આપણા એ બધા પ્રસંગોને અહીંયા વર્ણવવામાં આવેલા છે મિત્રો. તો ખાસ જોવાલાયક હોય છે, અને એ રીતના સરસ મજાનું બનાવેલું છે કે તમને જોવાની ખૂબ જ મજા આવે એ ટાઈપનું આખું ત્યાં બનાવેલું તમને જોવા મળશે. તો આ બધું જો આ એની અંદર જ છે મિત્રો. ખાસ એ પર્વતની અંદર આ બધું અલગ અલગ એ તમને જોવા મળતું હોય છે. તો મિત્રો, આપ કચ્છ આવો અને એમાં પણ માંડવીની મુલાકાત લો તો માંડવીથી લગભગ
મિત્રો 10 કિલોમીટરની અંદર જ આવી જાય છે આ ગોધરા અંબેધામ. તો ત્યાં આપ ચોક્કસથી આવજો અને આ બધું તમે ત્યાં જોઈ શકો છો મિત્રો, કારણ કે બીજે ક્યાંય તમને આ બધી વસ્તુ નહીં જોવા મળે. આ અંબેધામની અંદર આ બધી વસ્તુ મૂકેલી છે, એટલે તમે ત્યાં ખાસ જોઈ શકો છો. અહીંયા ચોટીલા ચામુંડા માતાજીના દર્શન એ આપણને કરાવેલા છે. જો અહીંયા કાળ ભૈરવ ભૈરવનાથ પણ અહીંયા છે, અને જો આપણે ઉપર ટોચ ઉપર આવી ગયા છીએ એટલે ત્યાંથી આપણને એ વ્યૂ ઉપરનો કંઈક આવો આપણને જોવા મળે છે. તો મિત્રો આ પર્વત ઉપર આપણે ચડી ગયા છીએ અને હવે ધીમે ધીમે એ નીચે તરફ જઈ રહ્યા છીએ. તો ખાસ મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને આપને નવીન માહિતીસભર વિડીયોની જાણકારી મળ્યા કરે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. મળીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે.